નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વરમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી આજે 35 વર્ષ બાદ પણ જલારામનગરને ડૂબાડી રહી છે। વોર્ડ નંબર 1 માં 35 વર્ષથી જલારામનગર ચોમાસામાં જળમગ્ન થઈ જાય છે। ₹19 લાખનું પમ્પિંગ સ્ટેશન પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। 33 વર્ષનું શાસન પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। 10 વર્ષ અપક્ષ અને 22 વર્ષ ભાજપના શાસન છતાં પ્રજા પાણીમાં માત્ર 3 ઇંચ વરસાદમાં 2 થી 3 ફૂટ પાણી ભરાય છે। અંકલેશ્વરના વોર્ડ નંબર 1 માં આવેલી સૌથી જૂની સોસાયટીઓ પૈકીની એક એવી જલારામનગર સોસાયટીના રહીશો માટે ચોમાસું આશીર્વાદ નહીં પણ આફત બનીને આવે છે। વર્ષ 1992 થી અસ્તિત્વમાં આવેલી આ સોસાયટીને આજે 35 વર્ષ પૂરા થવા આવ્યા છતાં સ્થાનિક રહીશો પ્રતિ વર્ષ ચોમાસામાં ડૂબાણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। માત્ર 3 ઇંચ વરસાદ પડે ત્યાં તો સમગ્ર સોસાયટીમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે। સ્થાનિક રાજકારણની વાત કરીએ તો હીરાભાઈ મોદીના 10 વર્ષના અપક્ષ શાસનકાળ અને ત્યારબાદ ભાજપના 22 વર્ષના એક ચક્રી શાસન મળીને કુલ 33 વર્ષ વીતી ગયા હોવા છતાં આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે। પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે જલારામનગર ખાતે ₹19 લાખના જંગી ખર્ચે બુસ્ટર પમ્પિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય આયોજનના અભાવે આટલો મોટો ખર્ચ કરવા છતાં પરિણામ 0 આવ્યું છે। રહીશોએ આક્રોશપૂર્વક પોતાની વ્યથા વણતા જણાવ્યું હતું કે અમે વર્ષોથી વેરો ભરીએ છીએ પણ ચોમાસામાં અમારે ઘરબાર છોડીને જવાની નોબત આવે છે। ₹19 લાખનું પમ્પિંગ સ્ટેશન બનાવ્યું પણ પાણી ઓસરતા નથી। જો અમારી સમસ્યાનું નિરાકરણ જ ના થઈ શકાતું હોય તો તેમને વેરો વસૂલવાનો પણ હક નથી।